આત્મતત્વનું જ્ઞાન મેળવીને મોક્ષ પામવા માટે જે ચિત્ત શુદ્ધિ અપેક્ષિત છે એની વાત હવે શરૂ કરીએ. સૌથી પહેલી વાત, જ્યાં સુધી તમે પૂર્ણ બોધને પ્રાપ્ત નથી થયા ત્યાં સુધી બીજાને બોધ આપવાનું ટાળો. ક્યાંક કંઈ પ્રવચન સાંભળ્યું, ક્યાંક કંઈ વાંચ્યું અને તરત જ જે અંદરથી ગુરુ બની જવાની, ઉપદેશક બની જવાની, પ્રીચર બની જવાની જે ઈચ્છાઓ થાય છે એનાથી ઘણા બધા સાધકોનું જ નહીં, બ્રહ્મચારીઓનું, સંન્યાસીઓનું, યતિજનોનું પણ પતન થાય છે. ક્યારે થાય છે? જ્યારે પૂર્ણપણે જ્ઞાન મેળવ્યા વગર, શિષ્ય બન્યા વગર સીધા ગુરુ બની જાય છે. તો આ વાતને ટાળવી. થોડુંક સાંભળી લીધું એટલે જ્ઞાન એટલું સહેલું નથી કે મળી જાય. પરમાત્મા માટે કહ્યું છે ને, એશ સર્વેષુ ભૂતેષુ ગૂઢોત્મા ન પ્રકાશતે. એટલું સરળતાથી મળે એવો નથી. એનો અર્થ એ નહીં કે મળે જ નહીં, પણ ભૂલ અહીંયા કરી બેસીએ છીએ. જે થોડું જ્ઞાન મળી જાય છે માની બેસીએ છીએ કે મને આત્મ સાક્ષાત્કાર થઈ ગયો છે. જ્યારે એ થાય ને ત્યારે તમને જ મન નહીં થશે એ કહેવાનું કે મળી ગયો છે. અધૂરો ઘડો બહુ છલકે. આવા અધૂરા ઘડા આપણે નથી બનવાનું. આ શરીર મન બુદ્ધિ રૂપી જે સંઘાત છે, આ જે માધ્યમ છે, શરીરમ આદ્યમ ખલુ ધર્મ સાધનમ, આ શરીરને ધર્મ સાધન કહ્યું છે. આ ઘડાની અંદર જ્ઞાનને પૂરેપૂરું ભરવા દો. જ્ઞાન લેવાની વૃત્તિ જીવનના અંતિમ શ્વાસ સુધી છોડતા નહીં. ભલે અંદરથી તમને ખબર હોય, અંદરથી તમે સજાગ હો કે પરમાત્મા મળી ગયા છે. તો આ ચિત્ત શુદ્ધિ માટેનું પહેલું પગથિયું કે હંમેશા શિક્ષકને બદલે વિદ્યાર્થી રહેવાનું પસંદ કરો. બીજાને તરત ભણાવવા માટેની ઉતાવળ ન કરો. પહેલાં તમે જે જ્ઞાન સાંભળ્યું છે એને આત્મસાત તો કરો, જીવનમાં ઉતારો, પછી વાત. પછી તમારા ગુરુ જ્યારે તમને પરમિશન આપે ત્યારે જ તમે બીજાને ભણાવવાની લાયકાત કેળવી શકો એમ છો. આ સૌથી મોટી ભૂલ સાધકોની થાય છે. માટે ધ્યાન દોર્યું, કારણ કે આટલા માટે ચિત્તશુદ્ધિ નથી થતી અને મોટો પરમાર્થ જે છે, મોક્ષ જે છે એ ચૂકી જવાય છે. હરિ ઓમ તત્સત.